ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની જીતની ભવ્ય ઉજવણી યોજાઈ છે। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે જનતાએ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પર વિશ્વાસ મૂક્યો છે, જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાનો દિલથી આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારવામાં આવશે તો વિકાસની રાજનીતિ પર કમળ ખીલ્યું છે એમ હર્ષ સંઘવીએ જણાવ્યું અને ઉમેર્યું કે ભાજપના કાર્યકરો હંમેશા લોકો માટે ઊભા રહ્યા છે તેમજ આ ગુજરાતના નાગરિકોનો ઐતિહાસિક વિજય છે। સંઘવીએ તમામ કાર્યકર્તાઓને અભિનંદન પણ પાઠવ્યા। प्रधानमंत्री श्री माननीय नरेंद्र मोदी जी અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનनीय ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના આ ગુજરાતની વિકાસ યાત્રા પર જે જનતાએ વિશ્વાસ મૂક્યો છે તે બદલ જનતાનો આભાર માનું છું। સૌપ્રથમ હું ગુજરાતની જનતાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે એમણે માન્ય નરેન્દ્રભાઈના વિકાસની રાજનીતિને સૂઝ સાથે સમજણ સાથે એના એ વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર જન સમર્થન કરી અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી જીત અપાવી છે। ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જેમણે દિવસ રાત જોયા વગર ચાહે કોરોના હોય, પૂર આવ્યું હોય, અતિવૃષ્ટિ હોય, ગુજરાતના નાગરિકોની સેવામાં હર હંમેશ ખડે પગે સેવા કરતા એવા લાખો કાર્યકર્તાઓને આજે અમે સૌ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ।